દેશના તમામ મેજર પોર્ટમાં ડીપીએ કંડલા પોર્ટ જ એક એવું અપવાદરૂપ પોર્ટ છે જે પોર્ટ ચલાવવાની સાથે 2 શહેરોની જમીનનો પણ માલિક છે। પરિણામ સ્વરૂપ ગાંધીધામ કદાચ પહેલી એવી મહાનગરપાલિકા બની છે જેની પોતાની પાસે કોઈ જમીન નથી। આ જ કારણ હવે શહેર માટે સમસ્યા અને વિકાસમાં બાધા બની રહી છે। શિપિંગ મંત્રાલય અને પોર્ટના આદેશથી સબ લીઝ ધરાવતા એસઆરસીએ લીઝોને રદ કરવાની શરૂઆત કરતા ટપોટપ વિવિધ ધંધાઓ બંધ થઈ રહ્યા છે। એસઆરસી દ્વારા 61 લીઝ રદ કરાયા અને 300 જેટલા 15 દિવસમાં કોમર્શિયલની પરવાનગી દેખાડવાની નોટિસો આપ્યા બાદ શહેરમાં અજંપો છે। રામબાગ રોડ, ટાગોર રોડ પર ટપોટપ જમીન માલિકો ભાડુઆતોને ખાલી કરાવવા કહીને ધંધા બંધ કરાવી રહ્યા છે। રામબાગ રોડ ઉપર પણ રેસ્ટોરન્ટ અને દુકાનોને સ્વેચ્છાએ તોડવાના કે તેમાં મુખને ઈંટથી ચણી બંધ કરવામાં આવી રહ્યું છે। આ તમામ પરિસ્થિતિના કારણે હજારો લોકો બેરોજગાર થયા અને માર્કેટમાં કરોડોનો ફટકો પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। જયશ્રી મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અંજાર, કચ્છ।